હેલો ગાઈસ, વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ। આજના મારા નવા વ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે મિત્રો। તો આજે અમે જઈ રહ્યા છીએ ડુંગરામાં, તો તમે અમારા વિડીયો સાથે બન્યા રહો। તમને કંઈક અલગ અલગ નવી નવી વસ્તુઓ બતાવશું, તો તમે જોઈ શકો છો અમે હમણાં ચાલતા જઈને જઈ રહ્યા છીએ, તો તમે અમારા વિડીયો સાથે બન્યા રહો। ऐसा पानी का હેલો ગાઈસ, અમે ડુંગરામાં જઈ રહ્યા છીએ અને વરસાદ આવી ગયા છે, તમે જોઈ શકો છો। હવે અમે પલળતા જઈને જઈ રહ્યા છીએ। હેલો ગાઈસ, તો વરસાદ આવી ગયો છે ને અમે આ ઘરના છાંયે ઊભા છીએ અને તમે જોઈ શકો છો આ એક ચીક્કીનું ઝાડ છે અને આગળની સાઈડ દાડમનું ઝાડ છે। તો હવે આ વરસાદ રહે ત્યારે આપણે જવાનું છે। આ છે વાટ, આ છે મારા મિત્રો। તો ગાઈસ, તમે આ વાટ જોઈ શકો છો। અમે મિત્રો આવી વાટમાં ચાલતા જઈને જઈ રહ્યા છીએ। બહુ કિચડ છે મિત્રો, એમાં અમારે ચાલતું જઈને જવાનું છે ડુંગરામાં, તમે જોઈ શકો છો। આ કિચડમાં સામનો કરતો જઈને જવા પડે છે મિત્રો। તો મિત્રો જોઈ શકો છો અમારા ગામનો કંઈક આ પ્રકારનો રસ્તો છે અને એવા રસ્તામાં અમે જઈ રહ્યા છીએ ડુંગરામાં, તો તમે મારા વિડીયો સાથે બન્યા રહો। અમે આવી ગયા છીએ ડુંગરામાં, તમે જોઈ શકો છો। અને મિત્રો આગળ રસ્તો બહુ ખરાબ હતો અને મિત્રો તમે આ વરસાદ પડ્યા પછીનો કંઈક વ્યૂ જોઈ શકો છો અમારા ગામડાનો, અને તમને ઘણા બધા માણસો ઢોરા બકરા ચરાવતા જોવા મળી જશે મિત્રો, જોઈ શકો છો। અને અમુક લોકો ડુંગરામાં ઘાસ જોવા જાય છે મિત્રો, આગળની સાઈડ તમે જોઈ શકો છો। ગાઈસ, તમે જોઈ શકો છો આ છે અમારા ગામનું સ્મશાન, એ પણ ડુંગરાની અંદર છે મિત્રો। મિત્રો તમે જોઈ શકો છો આ કોતરડું છે, એની અંદર બધા ઢોરા બકરા ચરી ખાય છે અને નેચરલ વ્યૂ છે મિત્રો, તમે જોઈ શકો છો કંઈક સરસ મજાનું। અને ગાઈસ, તમે જોઈ શકો છો આ ડુંગરામાં છે આંબા અને આ છે મૂળા, ઘણા બધા છે મિત્રો। और गाइस, इधर ये बच्चे हैं जो अकेले चरा रहे ढोरे और बकरे। તમે ગાઈસ જોઈ શકો છો અમારા ડુંગરાનો કંઈક આ પ્રકારનો વ્યૂ તમને જોવા મળી રહ્યો છે અને અમે છેક નીચે આવી રહ્યા છે અને આ છે ઘાસ મિત્રો, અને અહીંયા ગાડી ઘાસ બકરા ખાઈ જાય છે, તો અમે એના માટે આવ્યા છે। તો આજે અમે જોઈએ કે બકરા કઈ બાજુ છે મિત્રો। અહીંયા ગાડી એવું જાણવામાં આવી રહ્યું છે કે અહીંયા ગાડી વાઘ પણ રહે છે, તો અમે વાઘને આવી જોઈએ, જોવા મળે તો તમે અમારા વિડીયો સાથે બન્યા રહો। તો ગાઈસ, અમે નીચે હતા, નીચેથી હવે ઉપર ચડી રહ્યા છે, તમે જોઈ શકો છો। અને છેક અર્ધેક ઉપર આવ્યા પછી તમે આ ડુંગરાનો કંઈક વ્યૂ જોઈ શકો છો, કેટલું ઊંચું છે અને આગળની સાઈડ કેવો ડુંગરો દેખાય છે મિત્રો। તો મિત્રો હવે આપણે છેક ઉપર જવાના છીએ, તો તમે અમારા વિડીયો સાથે બન્યા રહો। નયા ગાડી મિત્રો વાઘ પણ રહી શકે છે, અને મેં અહીંયા આગળ એકલો રહી ગયો છું, મારા દોસ્તો છે એ આગળ આવી ગયા। તો ગાઈસ, આગળ કંઈક છે એવું છે, શું છે કંઈક છે મિત્રો, તમે અમારા વિડીયો સાથે બન્યા રહો। फिर दोस्तों बकराનું બચ્ચું નાટું છે, કંઈક પાછળ પડ્યું એવું લાગે છે। આ બકરાનું બચ્ચું અમારી જોડે આવી ગયું છે ગાઈસ। તો હવે અમે આગળની સાઈડ જઈએ શું છે મિત્રો જોવા માટે। તો મિત્રો તમે જોઈ શકો છો આ બકરાનું બચ્ચું છે અને અમે પાછા નીચે લઈને જઈ રહ્યા છે। અમારી જોડે દોડીને નહીં આવેલું, પાછળ કંઈક પડેલું એના માટે।
તો હવે આપણે નીચેની સાઈડ લેતા જઈએ. સો ફાઇનલી ગાઈસ છેક અમે ડુંગરા પર આવી ગયા છે અને તમે જોઈ શકો છો ઉપર રહીને નીચેનો બધો વ્યૂ બહુ ઊંચું છે મિત્રો. અને ઉપરનો તમે વ્યૂ જોઈ શકો છો, ઉપર રહીને કેવડું બધું દેખાય છે. અમે ગાઈસ છેક નીચેની સાઈડ હતા, મેં તમને એ ઝૂમ કરીને બતાવું. જોઈ શકો છો મિત્રો, અમે ત્યાં ગાડી હતા, ત્યાંથી છેક ઉપર અમે આવી ગયા અહીંયા રહીને. અને તમે આ સાઈડનો વ્યૂ જોઈ શકો છો, ત્યાં ગાડી બધા ઘરો ઉપર રહીને દેખાય છે. કંઈક મિત્રો અલગ પ્રકારનો વ્યૂ દેખાઈ રહ્યો છે ડુંગરા પર રહીને. અહીંયા ગાડી બીજા લોકો બકરા ચરાવે છે, એમને આ મારો દોસ્ત ના પાડે છે બકરા ચરાવવાનું. તો મિત્રો હું તમને આ ડુંગરાનો વિડીયો થોડો એડિટ કરીને બતાવીશ, તો તમને આ વિડીયો કેવો લાગ્યો છે કોમેન્ટ કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને આ વિડીયોને શેર કરી દેજો. તો આપણે મળીએ એક નવા વિડીયોમાં, તો તમે આગળનો વિડીયો જોઈ શકો છો. તો હેલો ગાઈસ, તો અમે આવી ગયા છે અમારા ગામના ડુંગર ઉપર. તમે અમારા ગામના ડુંગરનો નજારો જોઈ શકો છો.